કેમ છો મિત્રો, તમારા ફરી સ્વાગત છે આપણા સૌનું નવા વિડીયોમાં। આજે તો મંગળવાર છે અને લગભગ 3 દિવસ આપણે વિડીયો નથી આવ્યા, એટલે આવ્યા આગળના બધા રેકોર્ડિંગ કરેલા હતા એ તો અપલોડ કરીને મૂક્યો છે। એટલે શું શનિ રવિ સોમ 3 દિવસ સુધી વિડીયો આપણો બન્યો નથી, કારણ કે થોડું કામ આવી ગયું એવું, એટલે એના કારણે વિડીયો અટને 3 દિવસ લાઈફમાં આપણી બંધ હતી, થોડું ઘરે કામ હતું એટલે। બાકી અત્યારે 7 વાગી રહ્યા છે, 11 થયા છે। ડીમાર્ટ આવ્યો હતો, ડીમાર્ટ સામાન બધું લઈ લીધું છે। આજે એક નવું ચોપર લીધું છે આપણે, જો બતાવું તમને। ચોપર લીધું છે, કારણ કે આપણે જે લસણની સેન્ડવિચ ચાલુ કરી છે ને, આપણે લસણની એના માટે ચોપર લીધું છે। જુગાર ચોપર બગડી ગયું, બાકી ચીઝ છે, બટર છે ને નીચે ઉપર માયોની છે વીબાનું। 3 દિવસમાંથી 2 દિવસ તબિયત ખરાબ હતી, એટલે મેં જો આરામ જ કરી લે, 3 દિવસ આરામ જ કર્યો। બાકી શનિ રવિ સોમ અને આ મહિનાનો પહેલો સન્ડે હતો, પહેલો સન્ડે ખૂબ ઘરે ગઈ। પછી હું વિચાર્યું કે યાર હજુ તો કોઈ સેલેરી થઈ પણ નહીં હશે, 1 તારીખ છે એટલે પાછો સન્ડે એટલે નેક્સ્ટ સન્ડે વધારે ઘરે, આ સન્ડે ચાલશે। એટલે આ સન્ડે મેં છૂટી પાડી હતી, શનિ રવિ સોમ 3 દિવસ છૂટી પડી। ફર્સ્ટ ટાઈમ મારું આ 2.5 વર્ષના ફર્સ્ટ ટાઈમ 3 દિવસ બંધ રહ્યું છે। તો હું જો તબિયત એટલી બગડી તો શું કરવાનું, બધું કામ હોય એવું હતું એટલે બંધ રાખ્યું હતું। શરીર સ્વચ્છ રહેશે તો આપણે, શરીર સારું રહેશે તો આપણે ધંધો થશે ને ભાઈ, બરાબર। બાકી ચટણીઓ બની ગયું છે, વેજીટેબલ લઈ લીધું છે આપણે, હવે પાઉં પણ લેવાના બાકી છે। તો જોઈએ ઘરે ફટાફટ બધું કામકાજ છે તે કરીએ। પહેલાં એક હેમની એક નોટ લેવાની છે સ્કૂલમાંથી, એ નોટ પહેલાં લઈ લઈએ। આગે ઝેરોક્સમાં નોટ લઈ લઈએ આપણે હેમની, 5 લાખની નોટ લેવાની છે। 5 લાખની નોટ લઈ લે, 5 લાખની બીજું કંઈ છે એમને એક જ નોટ લેવાની છે 5 લાખની। યાર નોટ તો નહીં મળી તો ફટાફટ બીજી દુકાને જાઉં છું, કારણ કે આપણે હેમભાઈ તો બહુ નહીં મળશે ને, ખલાસ પડી તો ફટાફટ જાઉં છું, બીજી કોઈ સ્ટેશનરીમાં જાઉં મળી જાય તો। ઘરે આવી ગયું છે, ભૂલથી હવે 4 લાખની નોટ આવી ગઈ, અહીંયા 5 લાખની નોટ લાવવાની હતી। અત્યારે વાગ્યા 11:15 વાગ્યા છે, એટલે પાછળ જોવા ગલ્યામાં તો બસ અત્યારે અહીંથી નીકળું ત્યારે લેટો જઈશ રસ્તામાં। ચાલી હોય ને શું કરે બતાવ ને મને, બંધ કરે છે બધા તું પ્લસ કરું છું। તો હવે બધું રેડી થઈ ગયું છે, આપણો ટેમ્પો કમ્પ્લીટ લોડ થઈ ગયો છે, બધું સામાન મટીરિયલ ભરાઈ ગયું છે। 4:20 થઈ છે, એટલે જાનકીમાં સડે જ આવે છે, તો ફટાફટ નીકળી અહીંથી ને જોઈએ આજે દિવસ કેવો જાય છે। 3 દિવસ પછી જાઉં છું, કંઈ અલગ જ ફિલિંગ આવે છે। તમને બોલો કે જગ્યા પર જઈએ, જગ્યા પર આવી ગયા છે ને, અત્યારે એક સરસ ઓર્ડર આવી ગયો છે। ટોટલ 7 સેન્ટની ઓર્ડર, આજે સેન્ટની બને છે બધી, ટોટલ 6 પાર્સલ છે અને એક ખાવાની છે। તો ફટાફટ કરી સેટઅપ તો બધું એવું થઈ ગયું છે આપણું ફર્સ્ટ ક્લાસ, કટિંગ બટિંગ પણ થઈ ગયું છે। બસ હવે કરીએ, અને આજે પાછળ પછી કોઈ જગ્યા પર ગાડી ઊભી છે, પાછળ ગાડી હું તો અહીંયા ઊભો રહું છું, આજે અહીંયા ગાડી ઊભી છે, એટલે પછી થોડુંક અહીંયા આગળ ઊભી રાખી જાય ગાડી આજે લારી આપણો ટેમ્પો। ચલો કંઈ નહીં, ફટાફટ કરીએ, આ પેકિંગ કરીને પાછું તમને મળું છું ને। અત્યારે બીજો ઓર્ડર આવ્યો છે આપણો વ્હીલ સેન્ડવિચનો, એ અત્યારે બનાવીએ છીએ આપણે। હવે પાવ મૂકો, નીચે પડી જાય નહીં। લગભગ એક પેકેજ જેવું હટી ગયું છે, ફર્સ્ટ ગીલ ગઈ છે, અંડો ભાઈ ઘણું છે। જો વાગ્યા છે તમને કહું ને કેટલા વાગ્યા, જો 6 વાગ્યા છે, એવું લાગે 7 વાગ્યા, પણ 6 વાગ્યા છે શિયો, એટલે શું અંધારું જલ્દી થઈ જાય છે। તો 2 મિનિટ ટોસ્ટર કાંઈ ગયું સામાન લે ફાયર।
ભેલ ખાવા છે. ગ્રીસ સેન્ડવિચ. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 10:40 થઈ છે. બધું આપણું મટીરિયલ 4 બ્રેડ પેકેટ બચ્યા છે બ્રેડના, બાકી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. ખૂબ મજા આવી ગઈ. કસ્ટમર એન્ટ્રી ખૂબ જ સરસ હતી, ઓફિસ ખૂબ જ સારી હતી. ટાઈમમાં નહીં મળ્યો મને કોઈ વિડીયો બનાવવો હતો. અત્યારે બસ સાફ સફાઈ કરીને વિડીયો બનાવવાનો, આ વિડીયો બનાવવાનો ભૂલી ગયો. વિડીયો બનાવશો બસ હવે ઘરે ફટાફટ નીકળીએ છીએ અહીંથી. ને ઘણી મજા આવી છે કે 3 દિવસ પછી લારી ચાલુ કરી. કસ્ટમરનો રિસ્પોન્સ ખૂબ સરસ છે. મને તો કે આ કસ્ટમર આવશે કે નહીં આવશે એક ખ્યાલ નથી, પણ કસ્ટમર ઘણા આવ્યા. સાંજો પડી ગયો, જો ચીઝ બટર બધું ફિનિશ થઈ ગયું. સાંજો પણ ફિનિશ થઈ ગયો. ચટણી ઓલમોસ્ટ ફિનિશ જ થઈ ગઈ, થોડીક જરાક જ બચેલી, લગભગ 50 ગ્રામ જેટલી, એટલે પણ ફિનિશ થઈ ગઈ. બ્રેડના પેકેટ બેઠા આજે ટોટલ 13 પેકેટ હતા, 13 પેકેટ. તો એ હિસાબે સારું કહેવાય. બસ ચાલો જઈએ ઘરે ફટાફટ ને કરીએ પછી સાફ સફાઈ બાજુ કામ કરશે. બધા ઘરે આવી ગયા છે, બધું સાફ સફાઈ ચાલે છે. આ સાચી હજી હેમ લાગે છે, ફોન જોઈ છે. બીજા બધું બાસ્કેટ ખાલી કરીએ છીએ સાફ સફાઈ. ચલો કંઈ નહીં, ફ્રેશ થઈ ગયા તો એવું ધોઈને પાછું તમને મળું.